શું ફ્રેન્ડ્સ, તમે જૂની સાડી થઈ જાય પછી તેને વાસણવાળાને આપી દો છો? તો વાસણવાળાને આપતા પહેલાં આ વિડીયો એકવાર તમે જરૂર જોઈ લેજો. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે સાડીને આ રીતના સરસ રીતે પાથરી દેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે સ્કેલ લઈ લેવાની છે અને આ રીતના ચોક લઈ લેવાનો છે અને આ રીતના 7-7 ઇંચના આપણે આ રીતના નિશાન કરી લેવાના છે. આ રીતના આપણે લાંબા પટ્ટા તૈયાર કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ બનાવવા માટે તમે જૂની ફાટેલી કોઈ પણ સાડી લઈ શકો છો. આપણે જૂની ફાટેલી સાડી થઈ જાય પછી આપણે તેને વાસણવાળાને આપી દેતા હોય અથવા તો ફેંકી દેતા હોય, પણ ફેંકવા કરતાં આપણે તેનો સરસ એવો રીયુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતના નિશાન કર્યા છે તે આપણે આ રીતે કાતર લઈને આપણે સરસ રીતે કટિંગ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ઘરમાં નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને વસ્તુ જો ઘરે બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. આ રીતના વસ્તુ આપણે બહાર લેવા જતા હોય તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ બનાવવી સાવ સહેલી અને સિમ્પલ છે. આમાં કાંઈ જ મોટી તામઝામ કરવાની જરૂર નથી. તમે આ રીતે ધ્યાનથી જો વિડીયો જોશો ને તો તમને સરસ રીતે સમજાઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે આ રીતના પટ્ટા છે તે તૈયાર કરી લેવાની છે. આખી સાડીમાંથી આપણે આ રીતના પટ્ટા તૈયાર કરી લેવાના છે. ત્યાર પછી આપણે આ રીતના એક પટ્ટો છે તે લઈ લેવાનો છે અને તેને આ રીતે આપણે ફોલ્ડ કરીને આપણે તેમાં સિલાઈ લગાવી લેવાની છે. સરસ રીતે આ રીતે સિલાઈ લગાવી લેવાની છે. આપણે પટ્ટા છે આ રીતના લાંબા એટલા માટે રાખ્યા છે કે આપણે વસ્તુ છે તે આપણી આસાનીથી બનીને તૈયાર થઈ જાય. આ રીતના પટ્ટા છે તે ફોલ્ડ કરીને બધા જ પટ્ટામાં આપણે આ રીતના સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ બનાવવા માટે તમારી પાસે જો જૂના દુપટ્ટા અથવા તો તૂટેલી સાડી હોય તેમાંથી પણ તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના સિલાઈ કરીને આ રીતના પટ્ટા છે તે તૈયાર કરી લેવાના છે અને ત્યાર પછી આપણે તેને પલટાવી દેવાના છે. આ રીતના સેફ્ટી પિનની મદદથી આપણે આ રીતે આ પટ્ટો છે તેને આપણે સરસ રીતે પલટાવી દેવાના છે. આ જ રીતે બધા પટ્ટા છે તે આપણે પલટાવી દેવાના છે. આ રીતના સેફ્ટી પિન છે તે આપણે આ રીતે મોટી લીધી છે જેથી કરીને આ વસ્તુ છે તે સરસ રીતે આસાનીથી બનીને તૈયાર થઈ જાય. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે આ રીતના જૂની સાડી થઈ જાય પછી તેને વાસણવાળાને આપી દેતા હોય, પણ વાસણવાળા હોય છે તે સાડીનું કંઈ જ નથી આપતા, પણ આપણે આ રીતે સાડીમાંથી મોંઘી એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તે પણ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, સાડીમાંથી આ વસ્તુ બનાવવાનો આઈડિયા તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે જૂની સાડીનો શું ઉપયોગ કરો છો તે પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ફ્રેન્ડ્સ, આપણે પટ્ટા કટિંગ કરીને એટલા માટે વસ્તુ બનાવી છે જેથી કરીને ફિનિશિંગ છે તે સારી આવે અને વસ્તુ છે તે આસાનીથી બનીને તૈયાર થઈ શકે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે સેફ્ટી પિનની મદદથી આપણે બધા જ પટ્ટા છે તે આ રીતના તૈયાર કરી લેવાના છે જેથી કરીને વસ્તુ છે તે સરસ એવી બનીને તૈયાર થઈ શકે. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર વસ્તુ આપણે આ રીતની બહાર લેવા જઈએ તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે નકામાં પડેલી સાડીમાંથી આપણે વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને આ વસ્તુ છે તે આપણે ઘરે બનાવેલી છે જેથી કરીને વસ્તુ છે તે ખૂબ જ લાંબો સમય સુધી ચાલશે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સરસ રીતે આ રીતે પટ્ટો છે તે આ રીતે પલટાવી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના જૂની સાડી પડી હોય તો તમે આ રીતના આ વસ્તુ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સુંદર વસ્તુ બનીને તૈયાર થશે. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે જૂની સાડીમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે આ રીતના સાડીનો આ રીતના પટ્ટો છે તે આપણે આ રીતે પલટાવી દીધા છે. બધા જ પટ્ટા આપણે આ રીતના પલટાવી દીધા છે અને ફિનિશિંગ સાથે સરસ એવા પટ્ટા બનીને તૈયાર થયા છે. ત્યાર પછી આપણે કોઈ પણ જૂનું જીન્સ લઈ લેવાનું છે. તમારી પાસે કોઈ પણ કાપડ મજબૂત પડ્યું હોય તે તમે લઈ શકો છો. આ રીતે આપણે પેન્ટ છે તે આપણે આ રીતે પાંચાનો ભાગનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે આપણે કાતરેથી તેને સરસ રીતે કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, એવું નથી કે તમે અહીંયા જીન્સનું પેન્ટ જ લઈ શકો. તમારી પાસે કોઈ પણ મજબૂત કાપડ પડ્યું હોય તે તમે આમાં લઈ શકો છો. આ રીતના આપણે પાંચાના ભાગમાંથી આ રીતના વચ્ચેથી આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે. બે પાંચામાં આપણે આ રીતે વચ્ચેથી કટિંગ કરી લેવાનું છે.
તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ બનાવવા માટે આપણે આ રીતે નીચેના પાંચાનો ભાગનો યુઝ કર્યો છે. આપણે ઉપરનો ભાગ છે તે ફેંકી નથી દેવાનો, તેનો પણ આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે વચ્ચેથી સરસ રીતે કાતરેથી કટ કરી લેવાનું છે અને આ રીતે પાંચાનો બે ભાગ છે તે આપણે આ રીતે સિલાઈથી આપણે સરસ રીતે જોઈન્ટ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ રીતના બે પાંચાના ભાગ જોઈન્ટ કરીને આપણે વસ્તુ તૈયાર કરી છે. તમારે એક પાંચામાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરવી હોય તો તમે તે પણ કરી શકો છો, પણ મેં અહીંયા આ રીતના બે પાંચાને જોઈન્ટ કરીને આ રીતના સરસ એવી વસ્તુ બનાવીને તૈયાર કરવાના છીએ. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સરસ એવી ચોરસ એવું આ રીતના કાપડ છે તે આપણે કટિંગ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતના ચોક લઈને આપણે સરસ એવું આ રીતે ચોરસ કાપડ કટિંગ કરી લેવાનું છે. જો તમારે આ રીતના ચોરસ ન કરવું હોય તો તમે એમનેમ પણ આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ, પણ જો આપણે આ રીતે ચોરસ એવું બનાવીને તૈયાર કરીશું ને તો ફિનિશિંગ ખૂબ જ સુંદર આવશે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો કોઈ પણ મજબૂત કાપડ પડ્યું હોય તો તેમાંથી તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. તો તમારે આ કંઈ તામઝામ કરવાની જરૂર જ નહીં પડે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે નિશાન કરી લીધા છે અને ત્યાર પછી આપણે કાતરેથી જ્યાં નિશાન કર્યા છે તે આપણે આ રીતે કાતરેથી સરસ રીતે કટિંગ કરી લેવાના છે, જેથી કરીને ફિનિશિંગ છે તે સરસ એવું આવી જાય. તો ફ્રેન્ડ્સ, મારી પાસે આ રીતના અહીંયા જૂનું જીન્સ પડ્યું હતું તે મેં આમાં યુઝ કર્યું છે. તમારી પાસે કોઈ નકામું પડેલું કાપડ મજબૂત હોય તે તમે લઈ શકો છો, પણ આ રીતના જૂનું જીન્સ હતું તેમાંથી મેં અહીંયા રીયુઝ કર્યું છે, જેથી કરીને વસ્તુ છે તે આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ, તે પણ બિલકુલ ફ્રીમાં. તો ફ્રેન્ડ્સ, વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, પણ આ રીતના તમને ધ્યાનથી જો સરસ એવું સમજાવ્યું છે, જેથી કરીને તમે આ વસ્તુ છે તે સરસ એવી આસાનીથી બનાવીને તૈયાર કરી શકો. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે નિશાન કરેલા છે ત્યાં આપણે આ રીતે કાતરેથી સરસ રીતે કટિંગ કરી લેવાનું છે અને આ રીતે આપણે ચોરસ એવું આ રીતના વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે. ત્યાર પછી આપણે જે લાંબી પટ્ટીઓ આ રીતના સાડીની કરીને રાખી હતી તે આપણે આ રીતના ફોલ્ડ કરતા જઈને આપણે સરસ એવી આ રીતે સિલાઈ કરતું જવાનું છે. આ જ રીતે આપણે આખામાં આ રીતના સાડીમાંથી ફોલ્ડ કરતું જઈને આ રીતે બનાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના વસ્તુ આપણે બહાર લેવા જાય તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ, જેથી કરીને આપણે બહાર લેવા જવાની જરૂર જ નહીં પડે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સાડીને ફોલ્ડ કરતા જઈને આપણે આ રીતે સરસ એવી સિલાઈ કરતું જવાનું છે, જેથી કરીને ફિનિશિંગ છે તે સરસ એવી આવી શકે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો કલરના દુપટ્ટા પડ્યા હોય તો તેમાંથી પણ તમે આ રીતના આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો, અથવા તો તમારી પાસે બે સાડી જૂની પડી છે અને તમારે તેમાંથી આ વસ્તુ બનાવવી છે તો તેમાંથી પણ તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. ખૂબ જ સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આપણે આ શું બનાવી રહ્યા છીએ. આપણે આ રીતે નકામાં પડેલી જૂની સાડીમાંથી આપણે સરસ એવું પગલું છણિયું બનાવીને તૈયાર કરવાના છીએ. જો તમારી પાસે આ રીતના જૂની સાડી પડી હોય તો તમે આ વસ્તુ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થશે. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નકામાં પડેલી સાડીમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે. જો તમારી પાસે નકામાં પડેલા કાપડ પડ્યું હોય તેમાંથી પણ તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના ફોલ્ડ કરતા જઈને આ રીતના તૈયાર કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે બહાર આ રીતના પગલું છણિયા લેવા જાય તો ખૂબ જ મોંઘા મળતા હોય અને તે લાંબો સમય સુધી ચાલતા પણ નથી, પણ આપણે આ રીતે નકામાં પડેલી સાડીમાંથી સરસ એવા ઘરે જ જો પગલું છણિયા બનાવી લેશું ને તો આપણે બહાર લેવા જવાની જરૂર જ નહીં પડે અને આ પગલું છણિયા છે તે લાંબો સમય સુધી ચાલશે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણું પગલું છણિયું છે તે સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નકામી પડેલી સાડીમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે. તો એકવાર તમે આ વસ્તુ ટ્રાય જરૂર કરજો.